પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા રાષ્ટ્રદ્રોહ સહિતના કેસ રાજ્ય સરકારે પરત લીધા હોવાના દાવાને લઈ આભાર માનતી સોશિયલ મીડિયા પોસ્ટ હાર્દિક પટેલે શેર કરી છે। આ મામલે પાટીદાર સમાજના અગ્રણી અને સુરતના વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ પ્રતિક્રિયા આપી છે। ત્યારે આવો સાંભળીએ તે લોકો શું કહી રહ્યા છે। પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા રાષ્ટ્રદ્રોહ સહિતના કેસ રાજ્ય સરકારે પરત લીધા હોવાને લઈ આભાર માનતી સોશિયલ મીડિયા પોસ્ટ હાર્દિક પટેલે કરી છે। આ પોસ્ટ બાદ અન્ય પાટીદાર નેતાઓ અલ્પેશભાઈ કથિરિયા, દિનેશભાઈ બાંભણિયા અને નરેશભાઈ પટેલે પણ સરકારનો આભાર માન્યો છે। જોકે આ બાબતે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી। આ અંગે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશભાઈ કથિરિયાએ સરકારના નિર્ણયને લઈ જણાવ્યું હતું કે પાટીદાર અનામત આંદોલન સમિતિના સમયે જે કેસ થયા હતા તેમાં અતિ ગંભીર પ્રકારના લગભગ 14 કેસ સરકાર દ્વારા પરત ખેંચવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે। ટૂંક સમયમાં સત્તાવાર રીતે સરકાર દ્વારા યાદી પણ જાહેર કરવામાં આવશે। 8 કેસ અમદાવાદના છે, 2 કેસ સુરતના, 3 કેસ ગાંધીનગરના અને 1 કેસ મહેસાણાનો છે। આ મળી કુલ 14 જેટલા કેસ પરત ખેંચવામાં આવશે। સાથે તેઓએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આ કેસોની યાદી 2 મહિના પહેલા આપવામાં આવી હતી। આ સમગ્ર મામલે ગૃહ સચિવ, અન્ય મંત્રાલયના સચિવ, જિલ્લા કલેક્ટર સહિત અધિકારીઓ દ્વારા પ્રક્રિયા હાથ ધરાઈ હતી। ત્યારબાદ આજે આ નિર્ણય લેવાયો છે। સરકારશ્રી દ્વારા સીએમઓ તરફથી ગઈકાલે આ મુદ્દે નિર્ણય લેવામાં આવ્યો છે કે પાટીદાર સમાજના પરના જે 13 થી 14 કેસો છે, ગાંધીનગરના 8 કેસો, અમદાવાદના 3 કેસ, સુરતના 2 અને 1 મહેસાણાનો મળી હવે દરેક કેસોને પરત ખેંચવાનો અમને નિર્ણય લેવામાં આવ્યો છે અને આજે સાંજ સુધીમાં અથવા તો શનિ રવિની રજાઓથી સોમવાર સુધીમાં આનો સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવશે એવી પ્રાથમિક માહિતી હાલ મળી રહી છે। નિર્ણયને હાલ સહર્ષ આવકારીએ છીએ। સત્તાવાર જાહેરાત થાય ત્યારે એના પર વિશેષ પ્રતિક્રિયા આપીશું અને અત્યારે જે નિર્ણય પ્રાથમિક રીતે જાહેર કર્યો છે તે ભૂપેન્દ્રભાઈ પટેલ અને એની સાથેની સમગ્ર ટીમ, અધિકારીગણ અને સમગ્ર સરકારનો મેં આભાર માનું છું। ત્યારે આ મામલે સુરતના વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ પણ પ્રતિક્રિયા આપી છે। તેમણે જણાવ્યું હતું કે સરકારની અને સીએમની કાર્યવાહીથી ખુશ છું। ગુજરાત સરકારે કેસ પરત ખેંચવાનો કરેલો નિર્ણય ખૂબ જ આવકારદાયક છે। સરકારે આ પહેલા ભાગમાં અનેક કેસ પરત ખેંચ્યા હતા। આ બીજા ભાગમાં કેસ પરત ખેંચવાનો નિર્ણય સરકારે કર્યો છે। સરકારનો આભાર માનું છું અને તેમનો આ નિર્ણય આવકારદાયક છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ભારતીય જનતા પાર્ટીની સરકારે પાટીદાર અનામત આંદોલન સમયે જે કેસો થયા હતા એમાં ઘણા બધા કેસો આ પહેલાં પણ ખેંચાયા હતા। થોડા કેસો બીજા વધારે પરત ખેંચવાનો સરકારે નિર્ણય લીધો છે। હું મુખ્યમંત્રી શ્રી અને ભારતીય જનતા પાર્ટીની સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવકારું છું કે પાટીદાર અનામત આંદોલનમાં જે કંઈ યુવાનો પર કેસ થયા હતા એ એમણે આજે પરત ખેંચ્યા છે। ખૂબ સારો નિર્ણય છે અને નિર્ણયનો હું આવકારું છું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।